મિત્રો મને ખબર છે કે તમે 20મા હપ્તાના કેટલાય વિડીયો જોઈ લીધા છે, પરંતુ આ વિડીયો તમારી માટે ખાસ કરીને આ છેલ્લો વિડીયો આવે છે। આના પછી મિત્રો તમને એક પણ વિડીયો મિત્રો નહીં જોવા મળે। મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ 20મો હપ્તો ક્યારે આવશે, કઈ તારીખે આવશે, આ હપ્તો મોડો કેમ થયો અને મિત્રો કેટલાક એવા પણ મિત્રો ખેડૂત છે આ વખતે જેને 4000 રૂપિયા આપવામાં આવશે। હવે આ 4000 રૂપિયા આપણને મળશે કે નહીં મળે, ચલો આજના આ વિડીયોમાં આપણે ચેક કરી લઈએ। અને આ વિડીયો છેલ્લો છે, આના પછી તમને કાંઈ પણ જોવાની જરૂર નહીં પડે। તો એક મોટા સમાચારની વાત કરું ને તો 20મા હપ્તાની જે નવી લિસ્ટ છે એ આવી ગઈ છે અને એ જ લિસ્ટના અંદરથી આપણને જોવા મળશે કે આ જે 20મો હપ્તો છે એ આપણને મળશે કે નહીં મળે, અને મળશે તો કેટલા રૂપિયા આપણને મળશે। એની માટે મિત્રો હું આવી ગયો છું પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટની અંદર। અહીંયા હું નીચે જાઉં એટલે કે મને બ્લુ કલરનું એક બોક્સ દેખાય જેમાં લખેલું છે બેનિફિશિયરી લિસ્ટ। આના ઉપર મિત્રો હું જ્યારે ક્લિક કરું ત્યારે મારી સામે મારું ગામ જે છે એ અહીંયા સિલેક્ટ કરવાનું કહે છે, એટલે કે હું કયા ગામથી છું તે મારે મિત્રો અહીંયા સિલેક્ટ કરવાનું છે। ખાસ કરીને આમાં તમારું નામ જે છે મિત્રો એ હોવું જોઈએ। આ જ્યારે તમે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો ત્યારે તમારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય છે। હવે આ જે લિસ્ટ છે ને એ જ મહત્ત્વની છે। આ લિસ્ટની અંદર જો તમારું નામ હોય છે મિત્રો તો તમને હપ્તો મળશે। એનું કારણ શું છે હું એ પણ તમને જણાવી દઉં કે નરેન્દ્ર મોદી છે એ એક એક કરીને બધાના ખેડૂતના ખાતામાં તો પૈસા નથી નાખવાના, એ તો આપણને ક્લિયર છે। તે લોકોની પાસે શું હોય કે આખી એક સીટ હોય, સીટમાં શું હોય કે બધાના નામ હોય, એ સીટ કોમ્પ્યુટરમાં અપલોડ કરે અને કોમ્પ્યુટર ઓટોમેટિક બધાના અકાઉન્ટમાં પૈસા નાખે। તો એ સીટ કઈ છે મિત્રો, તો એ આ જે સીટ છે આમાં જ તમારું નામ જે છે મિત્રો એ હોવું જોઈએ। હવે આ મહત્વના મિત્રો સમાચાર એ છે કે આ લિસ્ટ આજે સવારે 8 વાગ્યે મિત્રો અપડેટ થઈ ગઈ છે, એટલે કે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જેના આમાંથી મિત્રો નામ નીકળી ગયા છે। ઘણા બધા એવા પણ મિત્રો ખેડૂતો છે જેમાં નવું ફોર્મ એ લોકોએ ભરેલું હોય અને એના નામ મિત્રો આની અંદર ઉમેરી દેવામાં આવ્યા છે। તો આમાં તમારું નામ છે કે નહીં એ ખાસ કરીને તમારે ચેક કરવાનું રહેશે। જો તમારું આની અંદર નામ હોય તો કાંઈ ઉપાધિ છે નહીં, અને જો તમારું નામ આની અંદર ના હોય ને મિત્રો તો તમને આ હપ્તો નહીં મળે, એટલે કે આજ પછી તમને એક પણ આ યોજનાના હપ્તા નહીં મળે। એનું કારણ શું છે મિત્રો કે તમારી પાસે કેવાયસી નથી, ફાર્મર રજિસ્ટ્રેશન નથી, એટલે તમારી આની અંદર મિત્રો વેબસાઇટની અંદર નામ નથી, એટલે કે તમારું આ યોજનામાંથી નામ જે છે એ મિત્રો ઓલરેડી નીકાળી દેવામાં આવેલું છે। તો હવે તમારે ફરીથી આને અપ્લાય કરવાનું રહેશે। હવે વાત કરીએ કે આપણે 3000 કોને મળશે અને 4000 કોને મળશે। વાત કરીએ આપણે, જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો ત્યાંની સરકાર તે લોકોને 3000 અને 4000 રૂપિયાનો હપ્તો આપે છે। શું આપણને ગુજરાતની અંદર પણ મિત્રો 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ? જો હા મળવો જોઈએ તો લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો તમે જરૂરથીને જણાવી દેજો। હવે મિત્રો આપણે એ પણ વાત અહીંયા કરી લઈએ કે આ 4000 રૂપિયાનો હપ્તો કોને મળશે। તો જે લોકોને મિત્રો 19મો હપ્તો ના મળેલો હોય એ લોકોને જ આ વખતે 20મા હપ્તાની સાથે સાથે મિત્રો 4000 રૂપિયા મળશે। બાકી મને નથી લાગતું કે કોઈ સરકાર કોઈને 4000 રૂપિયાનો હપ્તો આપે, ભલે ને પછી તે મોટા ઉદ્યોગપતિની લોન માફ થઈ જતી હોય, એક વાત અલગ છે મિત્રો। હવે આપણે વાત કરીએ મેઇન મુદ્દા ઉપર કે ભાઈ તારીખ કઈ છે। તો એક ખાસ વાત કહું, આ તમને કોઈ વિડીયોમાં નહીં જોવા મળે અને કોઈ ટીવી ચેનલમાં તમને આ નહીં દેખાડવામાં આવે। જ્યારે પણ મિત્રો તમે પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર આવો ને થોડાક એવા તમે નીચે જાઓ ને એટલે કે તમને લાલ અક્ષરેથી એક તારીખ નજર આવે। આ કઈ તારીખ છે મિત્રો તો કે ભાઈ 19મા હપ્તાની તારીખ અહીંયા મને નજર આવે છે। હવે જ્યારે અહીંયા 20મા હપ્તાની તારીખ આવશે એના 5 થી 6 દિવસ પછી આપણને હપ્તો મળે છે, એટલે કે તમને જે હપ્તો મળશે તે 22 અથવા 25 તારીખની આસપાસ આપણને મળશે। એનું કારણ પણ છે મિત્રો મારી પાસે। કારણ શું છે કે જ્યારે પણ હપ્તા રિલીઝ થાય એની પહેલાં આ વેબસાઇટ જે છે મિત્રો એ અપડેટ થતી હોય છે। એવું ક્યારે પણ અપડેટ નથી આવેલું કે પહેલાં ખેડૂતના ખાતાની અંદર પૈસા આવી જાય ને પછી આ વેબસાઇટને અપડેટ કરવામાં આવે, એવું ક્યારેય નથી થયું મિત્રો। તમે 17મો હપ્તો જોઈ લો, 18મો કે 19મો તમે હપ્તો જોઈ લો, એવું ક્યારે પણ મિત્રો નથી થતું। એટલે કે હવે આજના દિવસમાં અથવા કાલના દિવસમાં આપણને આ જે તારીખ છે તે મિત્રો અપડેટ થતી આપણને જોવા મળશે, અને આમાં મિત્રો જે તારીખ આવે છે તે જ તારીખે આપણને જે હપ્તો છે તે મિત્રો આપણા ખાતાની અંદર આવશે। અહીંયા હું એક વાત કહેવા માગું છું કે તમારી પાસે જો બધું જ ક્લિયર હોય, જેમ કે કેવાયસી છે, ફાર્મર રજિસ્ટ્રેશન
કન્સિસ્ટન્સી છે અને વેબસાઇટની અંદર તમારું નામ પણ છે, તો તમારે આ 20મા હપ્તાની વિડીયો હવે જોવાની જરૂર નથી. કેમ? એનું કારણ છે કે જ્યારે પણ હપ્તો આવશે ત્યારે તમારા મોબાઈલમાં મેસેજ તો મિત્રો આવી જ જવાનો છે. તો તમે આ ના જોવો તો પણ મિત્રો ચાલશે, વિડીયો આજથી જોવાનું બંધ કરી દો તો પણ ચાલશે. બીજા વિડીયો આપણે જોઈએ, જેમ કે સમાચારના વિડીયો છે કે ભાઈ ખેતીવાડીના વિડીયો છે, આપણે બીજા પણ વિડીયો જોઈ શકીએ છીએ. તો બસ આજના વિડીયોમાં મિત્રો આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.